નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ તમારું ફરીથી સ્વાગત કરું છું એક નવા વિડીયોની અંદર। અને આજે આપણે ધોરણ 10 વિષય અંગ્રેજીનું પહેલું યુનિટ અગેન્સ્ટ ધી ઓડ્સ એની ત્રીજી સ્ટોરી વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એની ત્રીજી સ્ટોરીનું નામ છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી। સૌપ્રથમ આપણે આ સ્ટોરીને વાંચીશું, પછી તેના ભારે શબ્દાર્થને આપણે અહીંયા લખીશું અને પછી આ સ્ટોરીને આપણે સમજીશું। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। In Kerala, the Palakkad District Public Library has been up and running since September 2013. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. But it has recently been in the news for different reasons. A third of its 1,000 members are women. These women, supported by the Sad Space the library offered them, launched a women's unit in February 2014. The unit got together to discuss the methods of empowering women. તો આ જે પહેલો પેરેગ્રાફ છે એનું હવે આપણે અનુવાદ કરીશું। કેરલામાં પલક્કડ નામનો એક જિલ્લો છે, એ જિલ્લામાં એક પબ્લિક લાઇબ્રેરી શરૂ કરવામાં આવી હતી સપ્ટેમ્બર 2013ની અંદર, અને ત્યારથી લઈને હજુ સુધી એ ચાલુ જ છે। હવે એ લાઇબ્રેરીના અમુક ફેક્ટર્સ વિશે ચર્ચા કરવામાં આવી છે। ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, આ એક આધુનિક જમાનાની લાઇબ્રેરી છે। મોડર્ન શબ્દાર્થ તરીકે આપણે જોવા જઈએ તો મોડર્નનો અર્થ થશે આધુનિક। તો આ એક આધુનિક લાઇબ્રેરી છે। હવે એની અંદર કયા કયા ફેક્ટર્સને ઇન્વોલ્વ કરી શકાય? અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, તો આ લાઇબ્રેરી એટલે કે આ પુસ્તકાલય શું છે, શેનું કેન્દ્ર છે? તો માહિતીનું જ્ઞાન, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે શાણપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક ક્રિયાઓ, પ્રક્રિયાઓ, રિસર્ચ એટલે શોધખોળ અને રેફરન્સ, તો આ બધાનું એક કેન્દ્ર છે। આ પબ્લિક લાઇબ્રેરી આ બધા જ વસ્તુઓનું કેન્દ્ર છે। બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ, પરંતુ આ જે ફેક્ટર્સ છે એના કારણે આ લાઇબ્રેરી ચર્ચામાં નથી। આ લાઇબ્રેરી કંઈક ચર્ચામાં રહી છે, એનું કારણ બીજું કંઈક છે। હવે કયા કારણથી ચર્ચામાં રહી છે? તો એનું કારણ છે અ થર્ડ ઓફ ઇટ્સ 1,000 મેમ્બર્સ આર વુમન। તો આ જે લાઇબ્રેરીના જેટલા પણ સભ્યો હતા એ જે 1000માંથી ઓલમોસ્ટ 3 ભાગ જેટલા, ત્રીજા ભાગ જેટલા જે સભ્યો હતા એ સ્ત્રીઓ હતી। ધીઝ વુમન એટલે કે આ સ્ત્રીઓ સપોર્ટેડ બાય ધ સેડ સ્પેસ, સેડ સ્પેસ એટલે કે વિભાજિત કરેલી જગ્યા, તો એ એમના માટે, આ સ્ત્રીઓ માટે એક અલગથી જગ્યા વિભાજિત કરી દેવામાં આવી હતી, જે લાઇબ્રેરીએ તેમને ઓફર કરી હતી, એટલે કે તેમને આપી હતી। અને એ સેપરેટ સ્પેસ એટલે કે એ જે સેડ જગ્યા એમણે જે આપેલી હતી એ જગ્યાને એમણે વુમન્સ યુનિટ તરીકે ડિક્લેર કરી લીધી। વુમન્સ યુનિટ કે જ્યાં માત્ર ને માત્ર સ્ત્રીઓ જ પ્રવેશ કરી શકે। તો આ વુમન્સ યુનિટને ડિક્લેર કર્યું એમણે ફેબ્રુઆરી 2014ની અંદર। અને આ લાઇબ્રેરીનું જે યુનિટ એટલે કે જેને ચલાવવાવાળા જે વ્યક્તિઓ જે છે, એ જે યુનિટના જે સભ્યો છે, એ યુનિટ એ ભેગા થઈને કયા મેથડ ઉપર ચર્ચાઓ કરતા હતા? ડિસ્કસ ધ મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમન। એમ્પાવરિંગનો મતલબ થાય સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ। તો એમ્પાવરિંગનો અર્થ થશે સશક્ત કરવું। તો એમ્પાવરિંગ વુમન એટલે કે વુમન એમ્પાવરમેન્ટની વાત ચાલે છે, તે જે યુનિટ જે છે એના સભ્યો બધા ભેગા મળીને મહિલા સશક્તિકરણની અલગ અલગ રીતો ઉપર ચર્ચા કરે છે। હવે આપણે આગળનો ફકરો જોઈશું। The library opened its halls for film screening, workshop in home economics or gardening, childcare or the arts, and for women to get help in the managing family conflicts, legal disputes and professional problems। તો આ લાઇબ્રેરીની અંદર માત્ર પુસ્તકો જ નહોતા, પુસ્તકો સિવાય પણ ઘણી બધી ક્રિયાઓ થતી હતી। એ બધી ક્રિયાઓ અહીંયા આપણને બતાવેલી છે। તો લાઇબ્રેરીએ હોલ ઓપન કર્યા હતા। એ હોલની અંદર કેવા પ્રકારના કાર્યો એ કરતા હતા? ફિલ્મ સ્ક્રીનિંગ એટલે કે સ્ક્રીન ઉપર મૂવી બતાવી, એટલે કે કોઈ મોટિવેશનલ વિડીયો હોય કે એ પ્રમાણે એ સ્ક્રીન ઉપર બતાવવા માટે એ લોકોએ હોલ ઓપન કર્યા હતા। અને એ સિવાય
વર્કશોપ એટલે કે પ્રયોગશાળાની જેમ કે આપણે પ્રયોગશાળામાં પ્રયોગ કરીએ ને એવી જ રીતે એવી જગ્યા, એવો એક રૂમ કે જેની અંદર પ્રેક્ટિકલ કરીને એ લોકોને કોઈ વસ્તુ વિશે એમને શીખ આપવી. તો કેવી વસ્તુઓ? જેમ કે હોમ ઇકોનોમિક્સ, તો ઘરની જાળવણી કેવી રીતે કરવી. એ સિવાય ગાર્ડનિંગ એટલે કે બાગકામ, માળીકામ, જે આપણે ઘરે નાનકડો બગીચો હોય તો એનું બાગકામમાં આપણે કેવા પ્રકારની કેર કરવી જોઈએ, તો એના વર્કશોપ્સ હતા ત્યાં. ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, બાળકોની કાળજી કેવી રીતે લેવી, કાં તો કોઈ વુમન, કોઈ સ્ત્રી કળામાં માહિર હોય તો એની કળાને આગળ કેવી રીતે લઈ જવી, આના રિલેટેડ પણ વર્કશોપ થતા હતા. એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, અને આ સિવાય મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે ઘરની પારિવારિક સમસ્યાઓ. તો આ જે પારિવારિક સમસ્યાઓને મેનેજ કરવી, મેનેજ એટલે કે સાર સંભાળ રાખવી, કાં તો એને ટેક કેર કરવી પોતાના ફેમિલી મેમ્બર્સની, તો એ કેવી રીતે કરવું એમાં પણ સ્ત્રીઓને મદદ કરવામાં આવતી હતી. એ સિવાય લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કાયદાકીય બાબતો, કે જે મામલતદાર કચેરીની કોઈ બાબત હોય કે કોર્ટ કચેરીની કોઈ બાબત હોય તો એની ઉપર પણ સલાહ સૂચન આપવામાં આવતું હતું. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ એટલે કે વ્યવસાયિક બાબતે, કામ ધંધાના બાબતે જો કોઈ સમસ્યા હોય તો આ બાબત ઉપર પણ સ્ત્રીઓને સલાહ સૂચન કે મદદ કરવામાં આવતી હતી. હવે આપણે જોઈશું આપણે ત્રીજો પેરેગ્રાફ. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. The unit discussed that if once a well-read woman of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So the unit has formulated the plans on opening separate reading rooms for women. તો લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલયના જે સેક્રેટરી હતા, કે જે હેડ ઉપર હતા, જે યુનિટને ચલાવતા હતા, એ સેક્રેટરીએ એક વસ્તુ પોઇન્ટેડ આઉટ એટલે કે એક વસ્તુનું એમણે અવલોકન કર્યું. કઈ વસ્તુનું અવલોકન કર્યું? ધેટ થ્રુ રીડિંગ એટલે કે વાંચવાથી, થ્રુ એટલે થી અને રીડિંગ એટલે વાંચવું, તો વાંચન પ્રક્રિયાથી વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ. રિયલાઇઝ એટલે અનુભવ થવો કે અહેસાસ થવો. તો રિયલાઇઝ, તો વાંચન પ્રક્રિયાથી સ્ત્રીઓ રિયલાઇઝ કરશે એટલે કે એમને અનુભવ થશે, એમને અહેસાસ થશે. શેનો અહેસાસ થશે? ધેર ઓન સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે પોતાની શક્તિ, તો પોતાની શક્તિનો એમને અહેસાસ થશે. એન્ડ ફોર્જ અ યુનિટી, હવે યુનિટીનો અર્થ થાય એકતા, કે બધાને એક સાથે જાળવી રાખવાની જે વૃત્તિ હોય તેને આપણે કહીએ યુનિટી. તો એકતાની ભાવનાને ફોર્જ એટલે કે બનાવવી, તો પોતાની અંદર એને વિકસાવશે, એ યુનિટીની ભાવનાને વિકસાવશે. ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ વર ડિસઅપિયરિંગ. તો એ વખતે એવું નોટિસ કરવામાં આવ્યું કે જે એ વખતની જે પુસ્તકાલયો હતા એ પુસ્તકાલયો ધીરે ધીરે ડિસઅપિયરિંગ એટલે કે અદૃશ્ય થવા લાગ્યા હતા, મતલબ કે બંધ થવા લાગ્યા હતા. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ એટલે કે અત્યારે હાલના જે રૂરલ એટલે કે ગ્રામીણ, રૂરલનો અર્થ શું થશે? ગ્રામીણ. તો આ જે અત્યારે હાલના જે ગ્રામીણ પુસ્તકાલયો, રીડિંગ રૂમ્સનો મતલબ પુસ્તકાલય થાય, તો અત્યારે હાલના જે પુસ્તકાલયો છે વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, અને એ જે અત્યારે હાલના જે પુસ્તકાલયો જે અત્યારે હાલમાં કાર્યરત છે એ પુસ્તકાલયોની અંદર માત્ર ને માત્ર પુરુષ વાચકોની સંખ્યા વધુ જોવા મળે છે. તો યુનિટ ડિસ્કસ ધેટ ઇફ ધ વન્સ, તો હવે આ યુનિટે ભેગા મળીને ડિસ્કસ કર્યું અને ચર્ચા કરી કે ઇફ, કે જો વન્સ વેલ રીડ વુમન, વેલ રીડનો મતલબ થાય ભણેલી ગણેલી સ્ત્રી, તો ભણેલી ગણેલી સ્ત્રી કેરલાની, ઓફ કેરલા એટલે કેરલાની ભણેલી ગણેલી સ્ત્રી કન્ટિન્યુ ટુ સ્ક્વોન્ડર ધેર ટાઈમ. હવે અહીંયા એક શબ્દ આવે છે સ્ક્વોન્ડર, એટલે કે સમયને મૂર્ખની જેમ વેડફવો. તો પોતાના સમયને મૂર્ખની જેમ એવા કોઈ કાર્યની અંદર વેડફવો કે જેનો કોઈ અર્થ નથી. તો એ લોકોએ એ વસ્તુ પર ચર્ચા કરી, યુનિટે એ વસ્તુ પર ચર્ચા કરી કે જો કોઈ આપણી ભણેલી ગણેલી કેરલાની જે સ્ત્રી જે છે એ જો સ્ક્વોન્ડર ધેટ ટાઈમ, પોતાનો સમય
એવા મૂર્ખામી ભર્યા કાર્યોની અંદર વેસ્ટ કરશે એટલે કે બરબાદ કરશે ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન એટલે કે કેવું કાર્ય તો કે ટેલિવિઝન એટલે કે ટીવીને જોવું, ટીવી જોવામાં એટલું બધું કંઈ ખાસ ફાયદો થતો નથી, તો તેને એક મૂર્ખામી ભર્યું કાર્ય કહેવામાં આવ્યું છે કે એ મૂર્ખામી ભર્યું કાર્ય છે ને એમાં જે સમય બગાડે એ મૂર્ખ કહેવાય. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. તો આ એક એવા પ્રકારનું વાતાવરણ ઊભું કરશે. હવે અહીંયા અર્થ એવો લીધો છે ઇટ વુડ એન્કરેજ, એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું, કે એવો એક માહોલનું નિર્માણ કરશે. ક્લાઇમેટ, ક્લાઇમેટ એટલે માહોલ, તો એવા એક માહોલને પ્રોત્સાહિત કરશે કે જેનાથી વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. તો આનો અર્થ થશે કે જે સ્ત્રીઓ જે છે જો પોતાનો સમય ટેલિવિઝનની આગળ જો બરબાદ કરશે તો તેમને એના પછી ભવિષ્યમાં કોઈ પણ ફ્રીડમથી જો કોઈ કાર્ય કરવાની ઈચ્છા થશે તો એ કરવા માટે તે ડર અનુભવશે. અફ્રેડ, ગેટ અફ્રેડ, અફ્રેડનો અર્થ થશે ડરવું. તો હવે જો કોઈ ફ્રીડમથી ભવિષ્યમાં જો કોઈ કાર્ય કરવા જશે તો તેને ડર લાગશે. સો ધ યુનિટ હેઝ formulated plans on opening separate reading rooms for women. તો યુનિટે ભેગા થઈને એ વસ્તુ પર પ્લાન બનાવ્યા એટલે કે એવી યોજનાઓ બનાવી. ફોર્મ્યુલેટેડ એટલે બનાવવું, ફોર્મ્યુલેટ એટલે ક્રિએટ કરવું. તો યુનિટે ભેગા થઈને એવી યોજનાઓ બનાવી કે જેનાથી રીડિંગ રૂમ્સ એમને મળી રહે, પૂરતા રીડિંગ રૂમ્સ એટલે કે એમને એવી પૂરતી જગ્યા સ્ત્રીઓને મળી રહે કે જ્યાં તે બિલકુલ પણ ડર ના અનુભવે. તે પછીનો ફકરો આપણે આગળ જોઈએ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ. એન્ડ ધેન ધેર આર ધ બુક્સ which will provide the women the strength they need to make good use of these opportunities. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ હાલ પણ સ્ટેન્ડનો મતલબ આમ તો ઊભું રહેવું થાય, પરંતુ એને કમ્પેરિઝન કરેલી છે બીકન સાથે. બીકન, બીકનનો અર્થ થાય દીવાદાંડી. તો જે દરિયાની અંદર એક લાલ લાઇટવાળી જે એક ટાવર હોય જે તરતું હોય જેને આપણે કહીએ દીવાદાંડી, તો એ દીવાદાંડી સાથે એને કમ્પેર એટલે કે સરખામણી કરી છે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એટલી જ ઊંચી અત્યારે હાલ પણ કાર્યરત છે જેવી રીતે દીવાદાંડી હોય છે. અને એ હંમેશા એન્કરેજ કરશે એટલે પ્રોત્સાહિત કરશે. એન્કરેજ કરવું એટલે પ્રોત્સાહિત કરવું. તો એન્કરેજ કરશે આ જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે વુમન્સ એમ્પાવરમેન્ટ એટલે મેં હમણાં સમજાયું એમ્પાવરમેન્ટનો મતલબ થશે એમ્પાવરિંગનો મતલબ સશક્તિકરણ. તો મહિલા સશક્તિકરણને હંમેશા તે પ્રોત્સાહન આપશે. શેના દ્વારા? થ્રુ એટલે દ્વારા. તો શેના દ્વારા? ક્લાસીસ, ક્લબ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ. તો આ દરેક વસ્તુનો ઉપયોગ કરીને એ મહિલા સશક્તિકરણને એ પ્રોત્સાહન આપશે. એન્ડ ધેન ધેર આર the books which will provide the women the strength they need to make a good use of these opportunities. અને એના પછી પુસ્તકો તો છે જ કે જે તેમને ભવિષ્યની અંદર વુમનની સ્ટ્રેન્થને ઓળખવામાં અને એમને જે એમની જે પોતાની જે અંદરની જે શક્તિ છે તેને ઓળખવામાં અને એ શક્તિનો મેક અ ગુડ યુઝ એટલે કે તેનો સારો ઉપયોગ એટલે કે સદુપયોગ અને એમને જે મળશે ભવિષ્યની અંદર તક, એ તકનો પણ ખૂબ સરસ રીતે ઉપયોગ કરી શકે એના માટે આ પુસ્તકો તો છે જ એ જે એમને સારું માર્ગદર્શન પ્રોવાઈડ કરશે. પ્રોવાઈડનો મતલબ આપવું. તો અહીં આપણું યુનિટ પૂરું થાય છે. આપણા યુનિટના આપણે 3 સ્ટોરીઓને આપણે એક પછી એક જોઈ. હવે મળીશું આપણે આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.